ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં જાહેરમાં બે વ્યક્તિ પર છરી સહિતના ઘાતક હથિયારોથી હુમલો અને ગાડીઓમાં તોડફોડના મામલે ઇન્ફોસિટી પોલીસે 11 શખ્સોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરી છે। પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ડિરેક્ટર બનવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ નિયોજિત કાવતના ભાગરૂપે હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। ઘટનામાં ઘવાયેલા બંને વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે। ફરિયાદી ઉત્સવ પટેલની ફરિયાદના આધારે મહેન્દ્રસિંહ સહિત 11 આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી ચપ્પા જે ધાર્યું છે લાકડી આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો। જે બનાવ એટેમ્પ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે જ ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અમારી જિલ્લાની એલસીબી અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે